મિત્રો, જી સ્લેટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષાર્થીઓ છે તેમને અગત્યની સૂચનાઓ જે પરીક્ષા સમય દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. એક, પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાં પારદર્શક બોલ પોઈન્ટ પેન, હોલ ટિકિટ અને કોઈપણ એક ફોટો ઓળખ કાર્ડ, દાખલા તરીકે પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર કાર્ડ, યુનિવર્સિટી કોલેજનું ઓળખપત્ર લઈ જવા. 2 નંબર, અન્ય રાજ્યના અનામત વર્ગના પરીક્ષાર્થીઓ એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના પરીક્ષાર્થીઓને જનરલ કેટેગરીમાં પરીક્ષાર્થી ગણવામાં આવશે. પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ અનુસાર રહેશે. અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, શારીરિક દિવ્યાંગ PH, દ્રષ્ટિ દિવ્યાંગ VH, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC BC, નોન ક્રિમિનલ નરેતર જાતિ, આર્થિક રીતે નબળા વર્ગ જનરલ EWS. ગુજરાત રાજ્યના પરીક્ષાર્થીઓને ગુજરાત સેટ એજન્સીના નિર્ણય અનુસાર છૂટછાટ આપવામાં આવશે. ગુજરાત રાજ્યના SEBC પરીક્ષાર્થીઓ પાસેથી કેન્દ્ર સરકાર OBC પ્રમાણપત્ર સ્વીકાર્યું નથી. 4 નંબર, પરીક્ષાર્થીએ આ બાબતની નોંધ લેવી કે જી સેટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ કામચલાઉ રહેશે. પરીક્ષાર્થીના વિષય માટેના યોગ્યતા જી સેટ પરીક્ષાની જાહેરાતમાં દર્શાવેલા યોગ્યતાના માપદંડો અને અન્ય શરતો ચકાસ્યા બાદ પરીક્ષાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જો કોઈ કારણોસર કોઈપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત બિન ઇરાદાપૂર્વક થયેલી કોમ્પ્યુટર કે પ્રિન્ટની ભૂલ સહિત જણાશે તો જી સેટ દ્વારા પરીક્ષાર્થીને અનુત્તીર્ણ એટલે કે નોટ ક્વોલિફાઈડ જાહેર કરી અને પ્રમાણપત્ર રદબાતલ કરવામાં આવશે. જી સેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા પછી તુરંત પરીક્ષા જી સેટની પરીક્ષામાં મેળવેલ ગુણ વેબસાઇટ www.gujaratset.ac.in પર અપલોડ કરવામાં આવશે. આપણે વેબસાઇટ આ છે જે જોઈ લો વિદ્યાર્થી મિત્રો અને આવશે. આ સિવાય જી સેટ એજન્સી કોઈપણ પાસ કે નાપાસ થનાર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારનું ગુણપત્રક આપશે નહીં. જી સેટ પરીક્ષાનું પુનઃ મૂલ્યાંકન નથી. જી સેટ એજન્સી ઉત્તીર્ણ થયેલ પરીક્ષાર્થીઓને માત્ર પ્રમાણપત્ર એનાયત કરશે. પ્રમાણપત્ર જી સેટની વેબસાઇટ પર www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈપણ સફળ પરીક્ષાર્થીને પ્રમાણપત્રની છપાયેલી હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. જો પરીક્ષાર્થી અનુસ્નાતક કક્ષાએ 55%, ACB નોન ક્રિમિનલ લેઝર SC ST PH VH માટે 50% ગુણ ધરાવતો ન હોય અથવા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ કૃપા ગુણ કે ગ્રેસ અનુસ્નાતક કક્ષાએ 55%, ACBC એટલે કે નોન ક્રિમિનલ લેઝર SC ST PH VH માટે 50% ગુણ ધરાવતો હોય તો તે પરીક્ષાર્થી પરીક્ષા આપવા માટે ગેરલાયક છે. આ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઉપકરણો જેવા કે કેલ્ક્યુલેટર, સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, સેટેલાઇટ ફોન, ડિજિટલ ડાયરી વગેરે જેવા ઉપકરણો પરીક્ષા ખંડમાં સાથે વાપરવાની પરવાનગી નથી. આ પ્રકારના ઉપકરણો સાચવવા લોકર ઉપલબ્ધ રહેશે નહીં. ચલો 9 નંબર, પરીક્ષા કેન્દ્રના મુખ્ય કેન્દ્ર દ્વાર પર દરેક પરીક્ષાર્થી યોગ્ય તપાસ કરવામાં આવશે. પરીક્ષાર્થી પરીક્ષા શરૂ થવાની 60 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું તથા તપાસમાં સહકાર આપવો. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની શરૂઆત સૂચવેલા સમય પ્રમાણે 30 મિનિટ પહેલાં ખોલવામાં આવશે. પરીક્ષા શરૂ થયાના 20 મિનિટ બાદ આવેલ કોઈપણ પરીક્ષાર્થીને પરીક્ષા બેસવા દેવામાં આવશે નહીં. દરેક પરીક્ષાર્થી સીટ નંબર લખેલ બેઠક આપવામાં આવશે. પરીક્ષાર્થી પરીક્ષાના દિવસે 9-10 વાગ્યા સુધી પોતાના બેઠક શોધીને બેસી જવું. 10 નંબર, દરેક પરીક્ષાર્થી માટે પરીક્ષા ખંડમાં નિરીક્ષક અને પરીક્ષા અધિક્ષક ઓબ્ઝર્વર દ્વારા જાહેર કરાયેલા સૂચનો બાધ્ય રહેશે. પરીક્ષાર્થીએ નિરીક્ષક કે પરીક્ષા અધિક્ષક ઓબ્ઝર્વર માગવામાં આવે ત્યારે પોતાની હોલ ટિકિટ રજૂ કરવાની રહેશે. પરીક્ષાર્થીએ પેપર 1 પ્રશ્ન પુસ્તિકામાંથી પ્રશ્ન પુસ્તિકાનું સીલ ખોલ્યા વગર પેપર 1-2નું સંયુક્ત કોમ્પ્યુટરાઇઝર OMR જવાબદાર પત્રક ખેંચી લેવું. પરીક્ષાર્થીએ આપેલી સૂચનાઓ અનુસાર કોમ્પ્યુટર OMR જવાબપત્રકમાં જવાબ લખવા. જવાબ આપવા માટે માત્ર કાળી અથવા ભૂરી બોલ પેન વાપરવી. પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. પ્રશ્નનો જવાબ અલગથી આપવામાં આવેલ OMR જવાબપત્રકમાં પેપર 1, પેપર 2 લખેલ વિભાગમાં અંકિત કરવા. જો પરીક્ષાર્થી OMR પર
જવાબ આપેલ વર્તુળ સર્કલ સિવાય સ્થાને જવાબ અંકિત કરશે તો તે જવાબ મૂલ્યાંકન ગણવામાં આવશે નહીં. કોઈપણ પરીક્ષાર્થીએ 9:30 વાગ્યા પહેલાં પેપર 1, 10:30 વાગ્યા પહેલાં પેપર 2 પ્રશ્ન પુસ્તિકા પર ચોંટાડેલા સીલ સાથે ચેડા કરવા ન જોઈએ. પ્રશ્ન 13. પેપરમાં જવાબ આપવાની શરૂઆત કરતાં પહેલાં પરીક્ષાર્થી પ્રશ્ન પુસ્તિકા OMR જવાબ પત્રકમાં દર્શાવેલ જગ્યાએ પોતાનો રોલ નંબર લખો અને પરીક્ષાર્થીએ પ્રશ્ન પુસ્તિકામાં મુખ્ય પૃષ્ઠ પર તથા OMR જવાબ પત્રકની પાછળ આવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી અને તેમના આપવામાં આવેલી પ્રશ્ન પુસ્તિકાનો પાન નંબર, પ્રશ્નનો ક્રમાંક, વિષય કોડ નંબર, પરીક્ષાર્થી પસંદ કરેલા વિષયના સંદર્ભ પર ખામીયુક્ત નથી તેમ ચકાસી લેવું અને જો કોઈ ક્ષતિ જણાય તો તેના બદલે નિરીક્ષક પાસે પ્રશ્ન પુસ્તિકા બીજી કોપી લઈ શકાશે. પરીક્ષાર્થી OMR જવાબપત્રક પરનું તેનું નામ લખે કે કોઈપણ જગ્યાએ પોતાની ઓળખ જાહેર કરે એવા કોઈ ખાસ ચિહ્નો મૂકે તો તેને પરીક્ષા માટે ગેરવ્યાજબી રસમો હેઠળ ગેરલાયક ગણવામાં આવશે. 15 નંબરનો મુદ્દો. દરેક પેપર માટે ફાળવેલ સમય પ્રશ્ન પુસ્તિકા પર યોગ્ય જગ્યાએ વિગતો ભરવા માટે સૂચનો વાંચવા જરૂરી સમયનો સમાવેશ થયેલ છે. દ્રષ્ટિ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ સિવાયના અન્ય કોઈપણ પરીક્ષાર્થીને કોઈપણ સંજોગોમાં વધારાનો સમય આપવામાં આવશે નહીં. કોઈપણ પરીક્ષાર્થીએ પરીક્ષા સમય પૂરી થતાં પહેલાં એટલે કે બપોરના 12:30 વાગ્યા પહેલાં પોતાની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર છોડી શકશે નહીં. કોઈપણ પરીક્ષાર્થીને પ્રથમ અને અંતિમ 20 મિનિટ દરમિયાન શૌચાલય જવા દેવામાં આવશે નહીં. પરીક્ષાર્થીએ ઓરિજિનલ OMR જવાબદાર પત્રક નિરીક્ષકને પરત કર્યા વગર પોતાની જગ્યાએ પરીક્ષા ખંડ છોડી શકશે નહીં. કોઈપણ સંજોગોમાં કોઈપણ પરીક્ષાર્થી ઓરિજિનલ OMR જવાબપત્રક પરીક્ષા ખંડમાં બહાર લઈ શકશે નહીં. પરીક્ષા પૂર્ણ થયા બાદ એટલે કે 12:30 બાદ જ પરીક્ષાર્થી 1-2 પ્રશ્ન પેપર 1 ને પેપર 2 ટેસ્ટ બુકલેટ તથા OMR જવાબપત્રક કાર્બન લેસ ડુપ્લિકેટ નકલ પોતાની સાથે લઈ શકશે. કોઈપણ પરીક્ષાર્થીએ કોઈપણ પ્રકારની ગેરરીતિ કરતા પકડાશે તો તે પરીક્ષાર્થી ભવિષ્યની ગુજરાત સેટ પરીક્ષા માટે ગેરલાયક જાહેર કરવામાં આવશે. કોઈપણ પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાં ચા નાસ્તો ધૂમ્રપાન કરી શકશે નહીં. પરીક્ષાર્થીએ GSETની પરીક્ષામાં બેસવા માટે કોઈપણ પ્રકારની મુસાફરી ભથ્થું આપવામાં આવશે નહીં. આ તો GSETની પરીક્ષામાં જે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ આવતીકાલે જવાના છે એમના માટેના જે પરીક્ષા પહેલાંના કે પરીક્ષા ખંડમાં જે નિયમો જે જાણવાના છે એ આપણે જોયા છે. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ આપણે જોઈ ચૂક્યા છે.